મિત્રો, જ્યારે પણ કોઈ વ્યક્તિ કે કોઈ અધિકારી દ્વારા કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવે કે ભ્રષ્ટાચાર કરવામાં આવે ત્યારે સૌથી વહેલા લડત માટે જો કોઈ આગળ આવતું હોય તો એ છે એડવોકેટ મેહુલ બોગરાજી. હા મિત્રો, મેહુલભાઈ બોગરાનું એક નવું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે, જેમાં સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર માયાભાઈ આહિરની ગાડીને પોલીસ દ્વારા જવા દેવામાં આવી અને સામાન્ય નાગરિકની ગાડીને ઊભી રાખવામાં આવી. આ બાબતનું એક કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે. હેલો, મેહુલ સાહેબ બોલો. બોલો. હવે કાલ રાતે હું ફેમિલી સાથે અહીંયા આપણે ભાવનગરમાં રંગોલી ચોકડી છે હા ત્યાંથી હું જતો હતો. બરોબર, મારી ગાડીમાં જે મેં ગાડી લીધી ને કાર બ્રેઝા, હા એમાં બ્લેક ફિલ્મ મરાવેલી છે, 50% હતી. હા તો હું ત્યાંથી જતો એટલે મને પોલીસ વાળા 15 જણા હતા, એટલે મને સાઈડમાં રોક્યો. હા એટલે હું સાઈડમાં ઉતરીને ફેમિલી વાળા ગાડીમાં હતા, હું ઉતરીને વાતચીત કરી તો મને કે ફાઇન તમારે ભરવું પડશે. હા અમે કઈ વાંધો નહીં સાહેબ. પછી ત્યાંથી 5 મિનિટ થઈને અહીંયા રાજપુરા ખોડિયાર મંદિર છે, હા ત્યાં માયાભાઈ કલાકારનો આવ્યા પ્રોગ્રામ હતો ને, હા એટલે એની વોલ્વો ગાડી હતી, એમાં 100% બ્લેક ફિલ્મ હતી બધી. હા એટલે ત્યાંથી નીકળી ગાડી, તેને જવા દીધા. હાથ ઊંચો કર્યો ને માયાભાઈએ, હા એટલે પોલીસ વાળાએ જવા દીધા. એટલે મેં યારે બબાલ ચાલુ કરી. હા મેં તો સાહેબ, મેં કીધું નિયમ બધા માટે હરખા હોય છે. મેં કીધું હા તો મેં કીધું મારી ગાડીમાં ફાઇન માંગો છો, એની ગાડી કેમ તમે જવા દીધી? હા તો મને કે તમને તકલીફ પડશે, ઈ કે પોલીસ સ્ટેશન બાયુ દીકરા હારે છે બધા, તમારા લેડીઝ વાયરે એટલે તમને પોલીસ સ્ટેશન લઈ જાવ, તમને તકલીફ પડશે. હા એટલે મેં કઈ વાંધો નહીં, કાલ હું મેહુલ સર ને મેં કીધું ફોન કરીશ. એટલે તમારું નામ તમારું નામ દીધું ને, એટલે એને થોડીક ઓલી થઈ કે આ અડી જાય, મેહુલ સર ને ફોન કરશે ને, એટલે બરોબર. હા એટલે મને કે તો ના જવા દઈએ, કે ખોટી બબાલ નથી કરવી. બરાબર. દંડ લીધો તમારી પાસે? ના દંડ તમારું નામ દીધું એટલે કઈ લીધું નથી. બરાબર. એટલે તમારે એમાં શું છે, તકલીફ એ જ પડે છે કે ભારત દેશમાં માત્ર કાયદો સામાન્ય લોકો માટે છે, બાકી કોઈને કાયદો